તમે ગણો ને 104 ડિગ્રી તાપમાને વંદન કર્યા છે. એ એનર્જી એ હોય કે મને મારા શરીરની પણ પીડા દેખાતી ન હોય, ગળાનો અવાજ ઉતરી ગયો હોય, પણ એ પ્રોગ્રામ જ્યારે શરૂ થાય ત્યારે એની એનર્જી બહુ અલગ હોય છે. અને તમે ફીલ કરી શકો કે ધરતી પર સ્વર્ગ ઉતરી ગયો હોય, 33 કોટી દેવતાઓ તમારી સામે હોય એટલો અહેસાસ તમને ત્યાં દેખાય. માહોલ જ આખો અલગ હોય. તમારો વંદન પ્રોગ્રામ છે એ શું છે, એના વિશે થોડું બતાવો. એ ઈશ્વરે આપેલા એક આશીર્વાદ છે. પરિવારોત્સવ પ્રોગ્રામ હું કરતો હતો. ઘણા બધા પરિવારોત્સવ પ્રોગ્રામની અંદર લોકોના ઝઘડાઓ સોલ્વ થયા, લોકોના એકબીજાને મળવાના મોકા મળ્યા, ખાલી થયા લોકો. અને એમાંથી એક આ નાનકડા પ્રોગ્રામનું ઓપરેશન ક્રિએટ થયું, જેમાં પરિવારોત્સવનો પાર્ટ આવે છે. ધરતી પરના શ્રેષ્ઠ અસ્તિત્વ એટલે માતા પિતાનું પૂજન કરવાનો અને એનો સ્વીકાર કરવાનો ભાવ એટલે વંદન. આપણા બધાની ઘરે આપણા માતા પિતા છે. આ દુનિયામાંથી ગયા પછી આપણે એની બહુ કદર કરીશું, ફોટો લગાવીશું, એમને ગમતી વસ્તુઓ લોકોને ભેટ આપીશું, ભોજન કરાવીશું, પણ જ્યારે હાજર છે ત્યારે નથી કરતા. તો મેં આખો 3 પાર્ટની અંદર એ પ્રોગ્રામ બનાવ્યો છે, જેમાં વૈદિક સંસ્કૃતિનો આધાર લઈ અને એમનું પૂજન થાય. પૂજન થયા પછી આપણે ભગવાનનું પૂજન તો કરીએ, પણ અર્ચન ન કરીએ તો, એટલે સાયકોલોજીનો ઉપયોગ કરી એમનું અર્ચન થાય અને ઇમોશનનો ઉપયોગ કરી એમની પૂજા થાય. એટલે પૂજન થાય, અર્ચન થાય અને પૂજા થાય. આ 3 પાર્ટની અંદર માતા પિતાને એવું ફીલ થાય કે મારું દીકરો કે મારી પુત્ર વધુ કે મારા સંતાનો એ અમારા માટે શ્રેષ્ઠ છે. હું તમને એવું ચોક્કસ કહી શકું કે વંદન ખાલી માતા પિતાનું પૂજન નથી કરતો. વંદનથી સાસુઓના ઝઘડા પણ બંધ થઈ જાય, વંદનથી દેરાણી જેઠાણીના ઝઘડા પણ બંધ થઈ જાય, 2 સગા ભાઈઓના પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અચ્છા, આપણા પપ્પાના ને એના પ્રોબ્લેમ હોય, ભાઈઓના એ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જાય અને વંદનથી ઘરમાં સ્વર્ગ બની જાય. ધરતી પરના ઈશ્વર માતા પિતા છે, આ સાબિત કરવાનો અવસર વંદન છે. અને એ આખો માહોલ અલગ બને. હું નથી કહેતો કે વંદન હું લીડ કરું છું, કોઈ અલગ શક્તિ છે કે જે ઈચ્છે છે કે ઘરની માં બને, ઘરનો બાપ બને. એ શક્તિ એ વંદનને લીડ કરાવે છે અને એના એક્સપિરિયન્સ ઋતિકભાઈ બહુ અલગ હોય છે. દરેક જગ્યાએ વંદન અલગ થાય છે. મેં વિચાર્યું પણ ન એવું વંદન અલગ અનુભવ થાય. એના એક્સપિરિયન્સ બહુ અદ્ભુત હોય છે. હું તમને એની વાત કરવા જાઉં તો 3-4 કલાક નીકળી જાય. 104 વર્ષના એક દાદી મારી પાસે આવે છે, વ્હીલચેર ઉપર દાદી છે, પ્રોગ્રામ પતી ગયો છે, મારા માથા ઉપર હાથ મૂકે છે અને મને કહે છે, દીકરા આજ પ્રભુ લઈ લે તો હવે ચિંતા નથી. મેં કીધું કેમ? કે છેલ્લા 30 વર્ષથી મારા 4 દીકરાને અને વહુઓને હારે જોવી હતી, એ આજ મેં જોઈ. પ્રોગ્રામથી મેં હારે જોઈ. બીજું મારું આજે અસ્તિત્વ દેખાઈ ગયું મને, મારથી શું થઈ શકે એમ છે. આપણે એટલા ફાસ્ટ થઈ ગયા છે ને બ્રો, કે આપણે આપણને જન્મ દેનારી જે જનેતાની આંખમાં પણ જોતા નથી દોસ્ત. તકલીફ ત્યાંથી શરૂ થઈ છે. એટલે એ હું થોડા ધીમા પાડું, થોડા ઢંઢોળા પછી બતાવું કે શું ચૂકી રહ્યા છો. અને હું સારું નથી બોલતો વંદનમાં ભાઈ, હું સાચું બોલું છું, હકીકત જે છે સાચું બોલું છું, એટલે લોકોને લાગે છે. અને હું તો બોલી જ જાઉં છું, એમને આપોઆપ લાગે છે. અને એ વંદન કર્યા પછી હું એટલું જવાબદારીપૂર્વક કહી શકું કે આપણે બોલીએ છીએ કે આપણા ઘરમાં આપણે બીજાની દીકરી લાવ્યા છીએ, જે આપણી વહુ બની છે. હું તમને જવાબદારીપૂર્વક કહું કે વંદન પછી વહુ નથી રહેતી, વહુ એ ઘરની દીકરી બની જાય છે. માં તરીકે સાસુને સ્વીકારી લે છે. હકીકતમાં સાસુ માં જ છે. સાસુમાં સારું સૂચન કરનારી માં એટલે સાસુમાં. 50% પ્રેમ જેમણે તમને ગિફ્ટમાં આપ્યો, તમારા હસબન્ડને 100% પ્રેમ આપતી હોય, તમારા આવવાથી 50% અડધો કરી દે તમને, તો આનાથી મોટું કોમ્પ્રોમાઇઝ દુનિયામાં કોણ કરે? તમારે એમનું અસ્તિત્વ સ્વીકારી લેવું પડે. સામે સ્ત્રીનું પણ અસ્તિત્વ સ્ત્રીએ સ્વીકારવું પડે. સવાલ છે ને ઝઘડાનો મેઇન સવાલ, મેં તમને કીધું ને, એક અન્ડરસ્ટેન્ડિંગનો અભાવ અને બીજો અસ્તિત્વનો અભાવ. 25 વર્ષથી મારા સામ્રાજ્યમાં હું જીવતો હોય અને પછી કોઈ વ્યક્તિ એન્ટર થાય મારા સામ્રાજ્યમાં અને મને જે ગમતું ન હોય એવી ઇફેક્ટો સ્ટાર્ટ થાય, એટલે મને મારા અસ્તિત્વ ઉપર સવાલ થાય. 5 જગ્યા ઉપર સવાલ થાય. એક તો મારો દીકરાનો પ્રેમ અડધો થઈ જાય, ઘરમાં બીજી સ્ત્રી આવી જાય, સ્વાદમાં ફરક આવી જાય, રહેણી કહેણીમાં ફરક આવી જાય, અને બધાથી મોટો સવાલ કે હવે મારે એકને જે જવાબ દેવાનો હતો એ મારે 2ને દેવો પડે. 100% અસ્તિત્વ પર સવાલ થાય. અને માણસના અસ્તિત્વનો સવાલ એ દુનિયાનો અઘરામાં અઘરો સવાલ છે. એટલે એ અસ્તિત્વના સવાલને આપણે ત્યાં સમાવી દઈએ અને એકબીજા માટે જીવન કેમ જીવવું એ વંદનમાં અમે એક્સપ્રેસ કરીએ. 96 પ્રોગ્રામ થયા, 96 પ્રોગ્રામ વંદનના કર્યા આપણે. અને આઈટી કંપનીઓના સ્ટાફમાં કર્યા, મોટી કોર્પોરેટ કંપનીઓમાં કર્યા, ગામ સમાજના કર્યા. 2 મિત્રોએ નક્કી કર્યું કે મારા ગામના જેટલા પણ વડીલો છે એના માટે મારે વંદન કરવું છે હમણાં દિવાળી ઉપર. તો આપણે એમની ત્યાં જઈને વંદન કર્યું. અલગ અલગ જિલ્લાઓમાં કર્યા, અલગ અલગ રાજ્યોમાં કર્યા. બહુ સરસ રીતે એ લોકો, અને પછી એના આશીર્વાદ બી બહુ અલગ હોય છે. એ તમે મહેસૂસ કરી શકો. એ મહેસૂસ કરી શકો. ત્યારે મતલબ તમને જે રીતે તમને કીધું 104 વર્ષના દાદીમાં, આવા જયારે દ્રશ્યો સર્જાતા હોય ત્યારે તમને અંદરથી કેવી ફિલિંગ આવતી? ઈશ્વરનો આભાર માનું અને એમને હું મારા માતા પિતાનો આભાર માનું, મારા ગુરુનો આભાર માનું
અને જે લોકોએ આ વંદન કરવાનો વિચાર, કોઈનો ફોન આવે ને કે મારે વંદન કરવું છે, તો હું એમને એટલું જ કહું કે થાય ન થાય ઈશ્વરની કૃપા, પણ તમને આ વિચાર આવ્યો ને એટલા માટે તમે તમારા માતા પિતાનો આભાર માનજો સાહેબ. બહુ અઘરું છે આ કરવું, અને એ બ્લેસિંગ બહુ અદ્ભુત હોય છે. અને એ બ્લેસિંગની ઉર્જાઓ આમ તમે ગણો ને 104 ડિગ્રી તાવમાં મેં વંદન કર્યા છે. એ એનર્જી એ હોય કે મને મારા શરીરની પણ પીડા દેખાતી ન હોય, ગળાનો અવાજ ઉતરી ગયો હોય, પણ એ પ્રોગ્રામ જ્યારે શરૂ થાય ત્યારે એની એનર્જી બહુ અલગ હોય છે. અને તમે ફીલ કરી શકો કે ધરતી પર સ્વર્ગ ઉતરી ગયો હોય, 33 કોટી દેવતાઓ તમારી સામે હોય એટલો અહેસાસ તમને ત્યાં દેખાય. માહોલ જ આખો અલગ હોય. કેમ કે એ બાળક જે આખી દુનિયાને ઝુકાવતો હોય, કંપનીનો મોટો CEO હોય, એ પપ્પાના પગ પાસે બેસી અને પપ્પાનું પૂજન કરતો હોય. આ સીન જ્યારે આવે ને ત્યારે એ બાપને એમ થાય કે મેં મારા દીકરાનું ઘડતર કર્યું છે. આ ઘડતર ત્યારે અંદરથી એક અલગ પ્રકારનું આખું. મારા દાદા મને શીખવાડતા ને, મને લાગે કે આ એના આશીર્વાદ છે. મારા દાદા મને શીખવાડતા કે બોલવાથી ફરક ન પડે, બોલવું ને બકવું બે હરખું છે ભાઈ, પણ તમારા બોલવાથી જો લોકોનું જીવન બદલે તો એ બહુ ફરક પડે.